જો માં મેલડીને માનતા હોય ને તો મારો આ વિડીયો આખો એકવાર જરૂરથી જોજો. અત્યારે લોકો બોકડા ચડાવે છે મારી માં મેલડીને, તો તમને બધાને શું લાગે છે કે મેલડીના બોકડા ચડે છે એમ? એકદમ ખોટી વાત છે સાહેબ. મારી મેલડીને ક્યારે પણ બોકડા નથી ચડતા. મારી મેલડીની અસવારી છે, મારી મેલડીનો જીવ છે. આ મેલડીના નામને બદનામ કરે છે. સાચું છે એ મારે તમારા બધાને આગળ મૂકવું છે. મને જે સમજાય છે, મને જે દેખાય છે એ મારે તમારા બધાને આગળ મેકવું છે. ખાલી મારી મેલડી બોલાવે છે ને હું બોલું છું. હવે મેલડી મને બોકડા ચડે છે તો એક દાખલા તરીકે હું તમને ઉદાહરણ આપું કે માં ખોડિયારની અસવારી છે એ મગર છે, માં અંબાની અસવારી છે વાઘ છે, ને માં ચામુંડાની અસવારી સિંહ છે. તો જાવ ની ક્યારેક સિંહ ચડાવવા, જાવ ની ક્યારેક માં અંબાને વાઘ ચડાવવા, માં ખોડિયારને મગર ચડાવવા જાવ, તમને ખબર પડે કેટલા વિહે હો થાય. ખોડિયારને અંબાને ચામુંડાને અડે એ પેલા જો ફોરેસ્ટર વાળા નો અડી જાય તો કેવું મને સાહેબ? બોલે બે જુબાન જાનવર છે, બિચારા કઈ બોલી નથી શકતા, કઈ કરી નથી શકતા, એને કાપવા જાય છે. પહેલાના જમાનામાં જયારે ભુવાના કામ ન થતા ને ત્યારે ભુવા એમ કહેતા કે મારી અમારું આ કામ થઈ જાય ને તો અમે એક બોકડો તારા મઢને આગળ રમતો મેકશું, અમે ગામમાં બોકડો રમતો મેકશું, મારીને કાપી નાખશું એવું ન કહેતા, રમતો મેકી દેતા. અને પછી ધીમે ધીમે ખાવાનું મન થયું એટલે પછી કાંઈક તો કોઈકનું નામ લઈને તો ખાવું ને, પછી દીધું મેલડીનું નામ કે મેલડીએ કીધું છે, ઓલો ભૂવો ફલાણો ભૂવો ધૂણો એને કાંડે મેલડીમાં આવે એમ કીધું છે કે બોકડો ચડાવવો પડશે નકર મેલડી કોપાયમાન થઈ જાય અને તમારા બધાનું નખોદ કાઢી નાખશે, આવું મેલડીમાં કીધું.